વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા ભાગમાં બુદ્ધિનું માપન, માનસિક વયની ગણતરી કઈ રીતે થાય અને બુદ્ધિઆંકનું સૂત્ર સમજાતા. આજે આપણે પાંચમા ભાગમાં બુદ્ધિ કસોટીઓ વિશે વાત કરવાની છે. બુદ્ધિ કસોટીઓ તો બુદ્ધિના માપન કરવા માટે ઉપયોગમાં લેવાતી કસોટીને બુદ્ધિ કસોટી કહે છે. થી પ્રશ્ન પૂછાય છે એક બે વાક્યનો, બુદ્ધિ કસોટી એટલે શું? તો બુદ્ધિનું માપન કરવા માટે ઉપયોગમાં લેવાતી કસોટીઓને બુદ્ધિ કસોટી કહે છે. એના જુદા જુદા પેટા પ્રકારો પડે છે. એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય એવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય. એક સમયે એક જ વ્યક્તિને આપી શકાય એટલે એ વ્યક્તિગત બુદ્ધિ કસોટી થઈ. એક સમયે એક સાથે અનેક લોકોને આપી શકાય એવી કસોટીને સામૂહિક બુદ્ધિ કસોટી કહે છે. આ ઉપરાંત અન્ય જે કસોટીના પ્રકારો છે તો એમાં જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને એના જવાબ લેખિત સ્વરૂપે જ આપવાના હોય એને શાબ્દિક કસોટી કહેવાય. ઉપરાંત જે કસોટીઓમાં ચિત્રો વડે અથવા કોઈ ક્રિયા દ્વારા બુદ્ધિનું માપન થાય અને એમાં શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તો એવી કસોટીને અશાબ્દિક અથવા ક્રિયાત્મક કસોટી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ઘણી બધી જુદી જુદી બુદ્ધિ કસોટી અંગેની વ્યાખ્યાઓ જોઈ. બુદ્ધિ કસોટી, એના પ્રકારો વ્યક્તિગત, સામૂહિક, શાબ્દિક અને અશાબ્દિક અથવા ક્રિયાત્મક. હવે આપણે કેટલીક મહત્વપૂર્ણ બુદ્ધિ કસોટીઓ વિશે વિગત મેળવશું. તો સૌથી પહેલી કસોટી સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી. તો સ્ટેનફર્ડ બીને કસોટી મુખ્યત્વે બાળકોની બુદ્ધિનું માપન કરવા માટે વપરાય છે. બીને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી ફ્રેન્ચ ભાષામાં ઈસવીસન 1905માં રચી હતી. અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક L.M. ટર્મન એમણે ઈસવીસન 1916માં આ બીને સાયમન કસોટી હતી એની અંદર કેટલાક સુધારા વધારા કરી એનું પદ્ધતિસર પ્રમાણીકરણ કરી અને અંગ્રેજી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી તૈયાર કરી. આ કસોટીને સ્ટેનફર્ડ બીને બુદ્ધિતુલ SBIS એવા નામથી ઓળખવામાં આવે છે. 1916ની કસોટીનું 1937, 1960, 1973 અને છેલ્લે 1986માં એનું પુનઃ પ્રમાણીકરણ કરી નવું સંસ્કરણ એનું પ્રગટ થયું. પહેલાંના જે સંસ્કરણો હતા એમાં બુદ્ધિનો એક જ સામાન્ય આંક ગણાતો હતો, પણ 1986ના સંસ્કરણમાં સામાન્ય ઉપરાંત વિશિષ્ટ આંક પણ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે શાબ્દિક તર્ક, સંખ્યાત્મક તર્ક, અમૂર્ત દ્રશ્ય તર્ક અને અલ્પકાલીન સ્મૃતિ. તો આ બધા વિશિષ્ટ આંક પણ સામાન્ય આંકની સાથે પ્રાપ્ત થાય છે. 18 વર્ષની વય સુધીની વ્યક્તિની બુદ્ધિનું માપન આ સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી દ્વારા કરવામાં આવે છે. એવી જ આપણે બીજી બુદ્ધિ કસોટી જોઈએ તો એ વેક્સલરની બુદ્ધિ કસોટી છે, વેક્સલરની બુદ્ધિ તુલાઓ. તો સ્ટેનફર્ડ બીને કસોટી ઉપરાંત વેક્સલરની બુદ્ધિ કસોટીનો પણ વ્યક્તિગત બુદ્ધિમાપન માટે સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ કસોટીમાં બાળકથી માંડી અને પુખ્ત વયના લોકો સુધીનું બુદ્ધિનું માપન થાય છે. જોકે દરેક જુદા જુદા વયજૂથ પ્રમાણે બુદ્ધિ કસોટીની રચના પણ જુદી જુદી છે. તો એની 3 પ્રકારની બુદ્ધિ કસોટીઓ છે વેક્સલરની. આપણે એક પછી એક ત્રણેય જોઈએ. તો સૌથી પહેલી વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિ માટેની કસોટી, વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ WAIS. વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ 16 વર્ષથી માંડી અને 64 વર્ષ સુધીના પુખ્ત વયના લોકોની બુદ્ધિનું માપન આ કસોટી દ્વારા થાય છે. એમાં સમગ્ર બુદ્ધિઆંક ઉપરાંત બુદ્ધિનો શાબ્દિક આંક અને ક્રિયાત્મક આંક પણ મળે છે. વેક્સલરની આ
પુખ્ત માટેની બુદ્ધિ કસોટીમાં માહિતી, સમજ, ગણિત, આંકડાનું પુનરાવર્તન, સામ્ય શોધવું, શબ્દ ભંડોળ જેવા વિભાગોના સંદર્ભમાં બુદ્ધિનું માપન થાય છે. વેક્સલરની બુદ્ધિ કસોટીમાં 11 ઉપકસોટીઓ છે, જેમાંથી 6 ઉપકસોટીઓ શાબ્દિક સ્વરૂપની છે. 5 ઉપકસોટી એવી છે તેમાં ઘન ગોઠવવા, ચિત્રની પૂર્તિ કરવી એવા કાર્યાત્મક સ્વરૂપની છે. 1981માં પુખ્તો માટેની કસોટીનું સંશોધિત સ્વરૂપ બહાર પાડવામાં આવ્યું, જે WAISR નામથી ઓળખવામાં આવે છે. એક R એની અંદર ઉમેરવામાં આવ્યો, એ નવું સંસ્કરણ છે એટલા માટે. તો આ પુખ્ત વય માટેની કસોટી થઈ WAIS, અને પછી એનું સંસ્કરણ WAISR. હવે વેક્સલરની બીજી બુદ્ધિ કસોટી જોઈએ તો એ બાળકો માટેની છે. એનું નામ છે વેક્સલર ઇન્ટેલિજન્સ સ્કેલ ફોર ચિલ્ડ્રન, WISC, વેક્સલર ઇન્ટેલિજન્સ સ્કેલ ફોર ચિલ્ડ્રન, WISC. 6 થી 16 વર્ષની વયની વ્યક્તિઓ માટે આ કસોટી રચવામાં આવી છે. અને એની ત્રીજી કસોટી વેક્સલરની પૂર્વ પ્રાથમિક શાળાની કક્ષા માટેની કસોટી. પૂર્વ પ્રાથમિક એટલે પ્રાથમિક પહેલાની, આપણે જેને બાલ મંદિર કહીએ એ. તો એનું નામ જોઈએ વેક્સલર પ્રી સ્કૂલ પ્રાઇમરી સ્કેલ ફોર ઇન્ટેલિજન્સ, ટૂંકું નામ એનું છે WPPSI, વેક્સલર પ્રી સ્કૂલ પ્રાઇમરી સ્કેલ ફોર ઇન્ટેલિજન્સ. 4 થી 6.5 વર્ષના બાળકોની બુદ્ધિ અને એના કાર્યોના ગુણાંક માપવાનું કામ કરે છે. તો આમ વેક્સલરની બુદ્ધિ તુલાઓ 3 છે. પુખ્ત વયથી માંડી અને નાના બાળકો સુધીની બુદ્ધિ કસોટીઓનું માપન થાય છે. ત્યાર પછી ત્રીજી બુદ્ધિ કસોટી રેવનની બુદ્ધિ કસોટી છે. રેવન દ્વારા ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત બુદ્ધિ કસોટી રચવામાં આવી. એ શૈક્ષણિક ક્ષેત્રના માપન માટે વપરાતી અશાબ્દિક કસોટી છે. આપણે અગાઉ પ્રકાર જોયા શાબ્દિક અને અશાબ્દિક. તો રેવનની કસોટી અશાબ્દિક છે. આ કસોટીને રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ એવા નામથી ઓળખવામાં આવે છે, RPM. પરીક્ષામાં ઘણી બધી વખત RPMનું ફૂલ ફોર્મ પૂછાય છે. RPM એટલે શું? રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. જ્હોન સી રેવન એના દ્વારા 1936માં આ કસોટી રચવામાં આવી હતી. અમૂર્ત તર્કના માપન માટે આ કસોટી ખૂબ ઉપયોગી છે. 5 વર્ષથી માંડી અને પુખ્ત વયના લોકોની બુદ્ધિનું માપન માટે આ કસોટી વપરાય છે. એમાં 60 વૈકલ્પિક પ્રશ્નો હોય છે, સરળથી અઘરા ક્રમમાં ગોઠવેલા. કસોટી આપનાર દરેક વ્યક્તિ છે એને દરેક પ્રશ્નમાં એક પેટર્ન તરાહ હોય, એને પૂર્ણ કરવા ખૂટતી કડી શોધવાનું કહેવાય. એ પેટર્ન અથવા તરેહો છે એ 6x6, 4x4, 2x2 એ સંકુલમાં પૂછવામાં આવે, એટલે કે એટલા એના ઓપ્શન હોય. જુદી જુદી શક્તિ ધરાવતા અલગ અલગ પ્રકારના લોકો માટે 3 અલગ અલગ પ્રકારના સંકલ્પ માળખાની કસોટી રચવામાં આવી છે. આપણે એક આકૃતિ દ્વારા આ રેવનની કસોટી કેવી હોય એનું એક ઉદાહરણ જોઈએ. તો જો જોઈ શકો છો, એ સ્ક્રીન ઉપર જોશો તો એક આકૃતિ તમને જોવા મળશે. તો સ્ક્રીન ઉપર તમને જે આકૃતિ જોવા મળે છે એમાં એક લંબચોરસ ખાનું છે, અને એ ખાનાની અંદર નિશ્ચિત અંતરે નાનકડી ઊભી અને આડી એવી લીટીઓ સમગ્ર ખાનાની અંદર આપેલી છે, અને વચ્ચેનો ભાગ કોરો છે, એક નાનકડો ભાગ. એ જેટલો ભાગ કોરો છે એટલો જ ભાગ નીચે આપવામાં આવ્યો છે, અને એમાં ABCDE અને F એવા 6 ઓપ્શન આપવામાં આવ્યા છે. હવે આ કસોટીમાં ખૂટતો ભાગ પૂરવાનો છે. તો એ ઓપ્શનની અંદર જે મોટા ખાનામાં ખૂટતો ભાગ છે કોરો, એ અહીંયા આપેલો છે, પણ એમાં આડી લીટી છે બધી.
ત્રાસી લીટી છે એટલે એ ત્યાં ન આવે. એક સાવ ખાલી છે એટલે એ પણ ન આવે. પછી સી ઓપ્શન છે એમાં ચોરસ કાળા અને સફેદ એવા ભાગ છે તો એવી ડિઝાઇન જ એમાં નથી. એફ છે એમાં ઊભી આડી લીટી છે પણ આગળનો ભાગ કોરો છે. ઈ ઓપ્શનની અંદર માત્ર એક ચોંકડી છે એટલે એ પણ ન આવે. ડી ઓપ્શન એ ખૂટતો ભાગ ત્યાં મૂકે એટલે આખું ખાનું એક સરખું પૂરું થાય. તો આવી રીતના પ્રશ્નો હોય છે. એટલે આ અશાબ્દિક કસોટી છે, આમાં કાંઈ શબ્દનો ઉપયોગ થતો નથી. આ સામગ્રી છે એ સરળથી જટિલ ક્રમમાં રજૂ થાય છે. એટલે કે પહેલી શરૂઆતની જે આકૃતિ હોય એ એકદમ સરળ હોય અને પછી ધીમે ધીમે અઘરી બનતી જાય. તો આવી રીતે રેવન્સની અશાબ્દિક બુદ્ધિ કસોટીઓ છે જે RPM રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ નામથી ઓળખાય છે. ત્યાર પછી ચોથી કસોટી કોફમેનની બુદ્ધિ કસોટીઓ. અમેરિકાના મનોવૈજ્ઞાનિક પ્રોફેસર એલન એસ કોફમેન, એનું નામ પણ બુદ્ધિમાપન કસોટી દ્વારા વિશ્વભરની અંદર જાણીતું થયું છે. એમના દ્વારા તૈયાર કરેલી કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન KABC, કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન KABC અને અન્ય બુદ્ધિ કસોટીઓ એના શૈક્ષણિક ક્ષેત્રના માપન માટે ખૂબ જાણીતી છે. આ KABC ઉપરાંત કોફમેનની કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ, કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ KBIT, કેબિટ નામથી ઓળખાય છે. એ અને એની બીજી આવૃત્તિ પણ ખૂબ અગત્યની છે. અને એની ત્રીજી બુદ્ધિ કસોટી છે કોફમેન એડોલેસન્ટ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ KAIT, કોફમેન એડોલેસન્ટ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ KAIT. તો આ 3 બુદ્ધિ કસોટીઓ કોફમેન દ્વારા આપવામાં આવી છે. વર્ષ 2004-05ના વર્ષમાં એની કસોટીનું પુનઃસંસ્કરણ એટલે કે નવી આવૃત્તિ પણ પ્રકાશિત થયેલી છે. બુદ્ધિ ઉપરાંત શૈક્ષણિક સિદ્ધિના માપન માટે કોફમેન દ્વારા કસોટીઓ રચવામાં આવે છે. તો કોફમેનની 3 કસોટીઓ આપણે જોઈ. KABC, કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન. બીજી જોઈ કેબિટ, કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ. અને ત્રીજી આપણે જોઈ KAIT, કોફમેન એડોલેસન્ટ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ. તો આપણે જુદી જુદી બુદ્ધિ કસોટી જોઈ. હવે આપણે બુદ્ધિ આંકનું વિતરણ જોવાનું છે. તો મિત્રો આપણે અગાઉ બુદ્ધિલબ્ધિની વાત કરતા હતા ત્યારે સામાન્ય સંભવિતતાનો આલેખ જોયા હતા. તો એમાં થોડીક પ્રારંભિક વાતો આપણે એની અંદર છે એ એની કરી હતી. બુદ્ધિઆંકનું વિતરણ અતિ મંદથી પ્રતિભા સંપન્ન સુધી એનું વિતરણ થયેલું હોય છે. તો આપણે જાણીએ છીએ કે દરેકનો બુદ્ધિઆંક સરખો હોતો નથી. બુદ્ધિની બાબતમાં વ્યક્તિગત તફાવત જોવા મળે છે. સામાન્ય રીતે સરેરાશ વસ્તીના આશરે 2% લોકો એવા હોય છે કે એનો બુદ્ધિઆંક 130 કરતાં વધુ હોય છે અને બીજા 2% લોકો એવા હોય છે જેનો બુદ્ધિઆંક 70થી ઓછો જોવા મળે છે. તો આપણે સામાન્ય વસ્તીમાં બુદ્ધિ કક્ષાના વર્ણનો અને એની ટકાવારી, વિશ્વમાં આવા લોકો કેટલા ટકા પ્રમાણ ધરાવે છે એ કોષ્ટક આપણે જોવાનું છે. તો કોષ્ટક 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં છે બુદ્ધિઆંક એટલે ક્યાંથી ક્યાં સુધી. પછી આવે છે વર્ણન, બીજું ખાનું એટલે કે એને શું કહેવાય. અને ત્રીજું છે ટકાવારી, આવા લોકોની વિશ્વમાં ટકાવારી. તો આપણે સૌથી નીચેથી શરૂ કરીએ તો 70થી નીચે બુદ્ધિઆંક હોય એને માનસિક પડકારરૂપ કહેવાય. 70થી નીચે માનસિક પડકારરૂપ. અને આવા લોકોની વિશ્વમાં ટકાવારી 2.20% છે. પછી
બીજું છે 70 થી 79, જેનો બુદ્ધિઆંક છે 70 થી 79, એને સીમાવર્તીય બુદ્ધિ કહેવાય. સીમાવર્તીય. આવા લોકોનું વિશ્વમાં પ્રમાણ 6.70% છે. 80 થી 89 એમને કહેવાય નિમ્ન સરેરાશ બુદ્ધિ, અને આવા લોકોનું વિશ્વમાં પ્રમાણ 16.10% છે. 90 થી 109, જેમનો બુદ્ધિઆંક 90 થી 109 સુધીનો છે, તો એને કહેવાય સરેરાશ બુદ્ધિ. જેની બુદ્ધિઆંક 9 થી 109 હોય એને સરેરાશ બુદ્ધિ કહેવાય. વિશ્વમાં આવા લોકોનું પ્રમાણ 50% જેટલું છે. 110 થી 119, જેમનો બુદ્ધિઆંક 110 થી 119 છે, તો એમને ઉચ્ચ સરેરાશ બુદ્ધિ કહેવાય. વિશ્વમાં આવા લોકોનું પ્રમાણ 16.10% છે. 120 થી 130 બુદ્ધિઆંક, એને ઉચ્ચ બુદ્ધિ કહેવાય. વિશ્વમાં આવા લોકોનું પ્રમાણ 6.70% છે. 130 થી વધુ એને પ્રતિભાશાળી બુદ્ધિ કહેવાય, અને વિશ્વમાં આવા લોકોનું પ્રમાણ 2.20% જેટલું છે. તો બુદ્ધિઆંક એને શું કહેવાય અને આવા લોકોની ટકાવારી કેટલી છે, આપણે કોષ્ટક જોયું. પરીક્ષામાં ઘણી બધી વખત આ કોષ્ટક પૂછાય છે. બુદ્ધિઆંકનું વિતરણ, એનું વર્ણન અને ટકાવારી ધરાવતું કોષ્ટક બરાબર રીતે યાદ કરી લેવાનું. જરૂર પડે તો વિડીયોને ફરીવાર થોડુંક ફોરવર્ડિંગ કરી અને ફરીવાર પાછું સાંભળી લેવાનું. આપણે પાછું પુનરાવર્તન કરતા નથી, કારણ કે પ્રકરણને આપણે પૂર્ણ કરવું છે. હવે આ વાત આવે છે પ્રતિભા સંપન્નતા વિશેની. પ્રતિભા સંપન્નતા એને અંગ્રેજીમાં ગિફ્ટેડ કહેવાય. ગિફ્ટેડ. તો પ્રતિભા સંપન્નતાનું સ્વરૂપ અને એની ઓળખ હવે આપણે જોવાની છે. આપણે જોયું કોષ્ટકમાં કે 130 થી વધુ બુદ્ધિઆંક હોય એની પ્રતિભાશાળી બુદ્ધિ કહેવાય, અને વિશ્વમાં એનું પ્રમાણ 2.20% છે. તો આવા પ્રતિભા સંપન્ન લોકોની ઓળખ કઈ રીતે થઈ શકે, એની અંદર કયા કયા લક્ષણો હોય છે, આપણે કઈ રીતે એને જુદો તારવી શકીએ, તો એની વાત આપણે હવે પ્રતિભા સંપન્નતાના મુદ્દામાં કરવાની છે. એના સ્વરૂપ વિશેની આપણે વાત કરીએ તો અંગ્રેજીમાં પ્રતિભાશાળી માટે ગિફ્ટેડ, જીનિયસ, ટેલેન્ટેડ એવા શબ્દોનો ઉપયોગ થાય છે. આનુવંશિક રીતે ઉચ્ચ બુદ્ધિ કે વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવનાર વ્યક્તિને પ્રતિભા સંપન્ન તરીકે ઓળખવામાં આવે છે. આનુવંશિક એટલે વારસાગત રીતે ઉચ્ચ બુદ્ધિ કે વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવનારા લોકોને પ્રતિભા સંપન્ન વ્યક્તિ કહેવામાં આવે છે. પ્રતિભા સંપન્ન બાળક કોને કહેવાય, એની વ્યાખ્યા ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ આપી છે. દરેક વ્યાખ્યામાં પ્રતિભાના મૂળ આધાર ક્ષેત્રો કે પ્રતિભાયુક્ત વર્તનમાં ભિન્નતા જોવા મળે છે, એટલે અલગતા જોવા મળે છે. વર્તમાન સમયની અંદર માનવ જીવનના કોઈ પણ અર્થપૂર્ણ, બૌદ્ધિક અથવા નૈતિક, શારીરિક, આવેગિક, સામાજિક કે સૌંદર્યલક્ષી જેવા ક્ષેત્રોમાં પ્રયોજાતી ઉચ્ચ શક્તિ તરીકે પ્રતિભા સંપન્નતાની વ્યાખ્યા કરવામાં આવે છે. પ્રતિભા સંપન્ન હોય એ દરેક ક્ષેત્રમાં આગળ હોય. નૈતિક, શારીરિક, આવેગિક, સામાજિક, સૌંદર્યલક્ષી આ બધામાં એની ઉચ્ચ બુદ્ધિ જોવા મળે, એને પ્રતિભા સંપન્ન કહેવાય. 1925માં ટર્મને આવી વ્યક્તિનો અભ્યાસ શરૂ કર્યો હતો. આ અભ્યાસમાં બુદ્ધિ કસોટી વડે વ્યક્તિની ઉચ્ચ બૌદ્ધિક શક્તિઓ માપવામાં આવી હતી. જોસેફ રેન્ઝુલ એવું સૂચવે છે કે પ્રતિભા સંપન્નતાએ ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા એમ 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે. જોસેફ રેન્ઝુલે પ્રતિભા સંપન્નતાના ઘટકો માટે એક આકૃતિ આપી છે. તમે સ્ક્રીન ઉપર એ આકૃતિ જોઈ શકો છો.
એકબીજામાંથી પસાર થતા 3 વર્તુળ છે. એક વર્તુળમાં ઉચ્ચ બુદ્ધિ લખ્યું છે, બીજામાં ઉચ્ચ સર્જકતા અને ત્રીજામાં ઉચ્ચ પ્રેરણા. અને ત્રણેય સર્કલ એકબીજામાંથી પસાર થતા હોવાથી ત્રણેયનો જે કોમન હિસ્સો નીકળે એમાં પ્રતિભા સંપન્નતા લખ્યું છે. આકૃતિનો અર્થ એવો થાય કે આપણે અગાઉ જોયું કે જોસેફ રેન્ઝુલે એવું બતાવ્યું કે ઉચ્ચ બુદ્ધિ એ પ્રતિભા સંપન્નતા એ ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા એ 3 ઘટકોની આંતરક્રિયા. આ 3 ઘટકો છે એ ત્રણેય વચ્ચે આંતરક્રિયા થાય અને એનું પરિણામ એ પ્રતિભા સંપન્નતા છે. પ્રતિભા સંપન્નતામાં બૌદ્ધાત્મક ઉપરાંત બીજી પણ અનેક શક્તિનું સંયોજન અને સંગઠન થાય છે. આવા લોકો અન્ય કરતાં ઉચ્ચ કોટીનું કર્તૃત્વ દર્શાવે છે. કર્તૃત્વ એટલે કાર્ય. બહુ સ્વાભાવિક છે કે જેની બુદ્ધિ કક્ષા આંક ઊંચો હોય એ સામાન્ય લોકો કરતાં એમનું કાર્ય ઉડીને આંખે વળગે એવું હોય, ઉચ્ચ કોટીનું કર્તૃત્વ હોય. એવો વિશિષ્ટ શક્તિઓ અને ઉચ્ચ સ્વ ખ્યાલ ધરાવતા હોય છે. પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ શીખવા માટે, સિદ્ધિઓ અને શ્રેષ્ઠતા મેળવવા માટે વધુ પ્રયત્ન કરવા તૈયાર હોય છે. અહીંયા સામાન્ય અને પ્રતિભા સંપન્ન લોકો વચ્ચેનો આ તફાવત છે કે પ્રતિભા સંપન્ન વ્યક્તિ હોય એ શીખવા માટે, સિદ્ધિ મેળવવા માટે અને શ્રેષ્ઠતા મેળવવા માટે એ વધુ પ્રયત્ન કરવા માટે તૈયાર હોય છે. અન્ય છે એ મૂકી દે છે કે નહીં થાય, આ લોકો છોડતા નથી. વધુ પ્રયત્ન દ્વારા એ પોતે શીખે છે, સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે અને શ્રેષ્ઠતા મેળવે છે. તો પ્રતિભા સંપન્નતાની આવી કુદરતી બક્ષિસ બધા જ સામાજિક આર્થિક વર્ગોમાં જોવા મળે છે. કુદરતી બક્ષિસ લખ્યું છે કારણ કે આપણે જાણીએ છીએ કે બુદ્ધિ એ આનુવંશિક છે, વારસાગત છે. એ વાતાવરણ દ્વારા એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે પણ ઝાઝો ફેરફાર થઈ શકતો નથી. એટલે એ કુદરતી બક્ષિસ છે. પ્રતિભા સંપન્નતા એ આપણને આપણા પૂર્વજો, વડીલો તરફથી, પેઢીઓ તરફથી વારસામાં બુદ્ધિ આપણને પ્રાપ્ત થઈ છે. તો પ્રતિભા સંપન્નતાની આવી કુદરતી બક્ષિસ બધા સામાજિક આર્થિક વર્ગોમાં જોવા મળે છે. એટલે એનો અર્થ એવો થયો કે ગરીબ લોકો હોય, ઝૂંપડામાં રહેતા હોય તો એની અંદર પણ આ પ્રતિભા સંપન્ન હોવાની શક્યતા રહેલી છે. દરેક સામાજિક આર્થિક વર્ગની અંદર આપણે એવું વાંચીએ છીએ કે રિક્ષાવાળાનો દીકરો કે દીકરી એણે યુપીએસસીની એક્ઝામ પાસ કરી તો એ બતાવે છે કે પ્રતિભા સંપન્ન વ્યક્તિ દરેક પ્રકારના વર્ગની અંદર જોવા મળે. તો આવા પ્રતિભા સંપન્ન લોકો છે એને કઈ રીતે ઓળખી શકાય? તો પ્રતિભા સંપન્નતાને ઓળખવાની પ્રક્રિયા હવે આપણે જોવાની છે. તો પ્રતિભા સંપન્ન બાળકને ઓળખવા માટે અત્યારે વર્તમાન સમયની અંદર સામાન્ય રીતે બુદ્ધિ અને સિદ્ધિ કસોટીઓ સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. બુદ્ધિ અને સિદ્ધિ કસોટી દ્વારા જો એનો બુદ્ધિઆંક 130થી વધારે હોય તો એને પ્રતિભા સંપન્ન કહેવામાં આવે. તો આ રીતે પહેલી રીત આ છે કે બુદ્ધિ કસોટી દ્વારા એની બુદ્ધિનું માપન થાય અને એના આધારે આપણે પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખી શકીએ. એ ઉપરાંત અન્ય પણ કેટલીક પદ્ધતિ છે કે જેના દ્વારા પ્રતિભા સંપન્ન વ્યક્તિને ઓળખી શકાય છે. તો એક તો આપણે જોઈ ગયા કે બુદ્ધિ કસોટીમાં વ્યક્તિએ મેળવેલ પ્રાપ્તાંક. બીજું, પ્રતિભા સંપન્નતાને આ રીતે પણ ઓળખી શકાય: વિદ્યાર્થી વિશે શિક્ષકનો અભિપ્રાય અને શાળાકીય નોંધ. વિદ્યાર્થી છે, શિક્ષક દરેક વિદ્યાર્થી વિશે બધું જ જાણતા હોય તો શિક્ષકનો વિદ્યાર્થી વિશેનો શું અભિપ્રાય છે અને શાળામાં સમયાંતરે એના વિશે જે નોંધ થઈ હોય એ નોંધને આધારે પણ પ્રતિભા સંપન્નતાને ઓળખી શકાય. બાળક વિશે મા બાપનું મૂલ્યાંકન. બાળક વિશે મા બાપ કેવા પ્રકારનું મૂલ્યાંકન કરે છે એના આધારે પણ ઓળખી શકાય. બાળકનો સામાજિક આવેગિક પરિપક્વતાનો આંક. સામાજિક અને આવેગિક પરિપક્વતાનો આંક કેટલો છે? આપણને ઘણા બધા નાના બાળકો એવા જોવા મળે કે એમના વર્તન જોઈને આપણને એમ લાગે
કે આ એની ઉંમર કરતાં વધારે ઉંમર હોય એવા પ્રકારનું વર્તન કરે છે. ઠરેલ બાળક લાગે આપણને કે જો નાનો એવો છે પણ એને કેટલી સમજ પડે છે. તો એનો સામાજિક પરિપક્વતાનો આંક થયો. આવેગી એ બાળક ક્રોધ ન કરે, ક્રોધને કાબૂમાં રાખી શકે, પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકે, તો એ આવેગો કહેવાય. ભય, ક્રોધ, ગુસ્સો, તો એના ઉપર પણ એનો કાબુ હોય. તો બાળકનો સામાજિક અને આવેગિક પરિપક્વતાનો આંક એના આધારે પણ પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખી શકાય છે. આ ઉપરાંત બાળકોની સમાયોજનની કક્ષા. સમાયોજન એટલે અનુકૂલન, બીજાની સાથે કેટલા ભળી શકે છે, પ્રેરણા, મહત્વાકાંક્ષાનું માપ અને સ્વમૂલ્યાંકન, આ બધા દ્વારા મળતી માહિતી દ્વારા પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવાનો પ્રયત્ન થાય છે. તો અત્યારે વર્તમાન સમયમાં પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવા માટેની આખી આ પ્રક્રિયા છે. આ બધી પ્રક્રિયાને આધારે કયો બાળક પ્રતિભા સંપન્ન છે એને ઓળખી શકાય છે. હવે ઓળખ્યા પછી આવા બાળકોના લક્ષણો આપણે જોવાના છે કે પ્રતિભા સંપન્ન બાળકો હોય એમાં કેવા કેવા લક્ષણો જોવા મળે. તો પ્રતિભા સંપન્ન બાળકો ઉચ્ચ બુદ્ધિ અને વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવતા હોય છે. એના વિશે જે અભ્યાસો હાથ ધરેલા, તો એના આધારે આવા પ્રતિભાશાળી બાળકોના લક્ષણો તારવવામાં આવ્યા. તો પ્રતિભા સંપન્ન બાળકોના લક્ષણો જોઈએ. પરીક્ષામાં ઘણી બધી વખત બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે, પ્રતિભા સંપન્ન બાળકોના લક્ષણો. તો પ્રતિભા સંપન્ન બાળકોની અંદર લક્ષણોમાં પહેલું લક્ષણ છે ઉચ્ચ સ્વગૌરવ અને ઊંચી સ્વક્ષમતા ધરાવે છે. પોતાની જાત વિશે એને ઊંચું ગૌરવ હોય અને ઊંચી સ્વક્ષમતા હોય કે હું આ કરી શકું છું, એવી ક્ષમતા એની અંદર જોવા મળે છે. ત્યાર પછીનું લક્ષણ સર્જનાત્મક અને મૌલિક હોય છે. પ્રતિભા સંપન્ન લોકો સર્જનાત્મક હોય છે, ક્રિએટિવ, કંઈક નવી વસ્તુનું સર્જન કરી શકે. અને નવી વસ્તુ એટલે કેવી હોય? મૌલિક, કોઈની કોપી નહીં, પણ મૌલિક રીતે એ પોતાની જાતે કંઈક નવી વસ્તુનું સર્જન કરી શકે છે. ત્યાર પછી તેઓ સારી આંતરસૂઝ ધરાવે છે, એની અંદરથી ઉકેલો આવે. આંતરસૂઝ વિશે આપણે ભણી ગયા છીએ, આહા અનુભવ, ઝબકારામાં ઉકેલો એની અંદરથી આવતા હોય છે. પ્રતિભા સંપન્ન લોકોની અંદર આંતરસૂઝ વધુ જોવા મળે છે. પછીનું લક્ષણ સમસ્યા ઉકેલ માટે પોતાના કૌશલ્યનો પૂરો ઉપયોગ કરે છે. સમસ્યા આવે કોઈ તો પોતાની અંદર રહેલા બધા જ કૌશલ્યનો ઉપયોગ કરી અને એ સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરે છે. એઓનું પરિપક્વતા સ્તર સામાન્ય કરતાં ઊંચું હોય છે, એટલે ઉંમરના પ્રમાણમાં એ વધારે પુખ્તતા ધરાવે છે. આપણે અગાઉ જ જોઈ ગયા કે પરિપક્વતા, આમ પરિપક્વ છે એ 18 વર્ષ પછી વ્યક્તિ પુખ્ત થાય, પણ બાળક હોવા છતાં એની અંદર પુખ્તતા જોવા મળે. હોય નાની ઉંમર પણ એનું વર્તન પુખ્ત વ્યક્તિઓ જેવું હોય. તો એ બતાવે કે એનામાં પરિપક્વતાનું સ્તર વધુ ઊંચું હોય છે. લેખન, સંગીત, કલા, યાંત્રિકતા, ડિઝાઇન જેવા એક કે વધુ ક્ષેત્રમાં સર્જનાત્મકતા ધરાવતા હોય છે. પ્રતિભા સંપન્ન વ્યક્તિ કોઈ એક ક્ષેત્રમાં નહીં પણ અન્ય ક્ષેત્રમાં સર્જનાત્મકતા ધરાવતા હોય છે. એને સરસ મજાનું લેખન પણ આવતું હોય, મૌલિક રીતે લખી શકતા હોય, સંગીત પણ એનું સારું હોય, ચિત્ર પણ સારું દોરી શકતો હોય, ડિઝાઇનો પણ સરસ બનાવી શકતો હોય, રમતગમતમાં પણ એ ખૂબ આગળ હોય. આપણને એક ક્ષેત્ર એવું ન જોવા મળે કે એમાં એ આગળ ન હોય. એની સર્જનાત્મકતા એકથી વધુ ક્ષેત્રોમાં હોય. પછીનું લક્ષણ સ્વવિવેચક હોય છે, પોતાના કાર્યોનું તાર્કિક મૂલ્યાંકન કરી શકે. સ્વવિવેચક, પોતે કરેલા કાર્યો એનું પોતે જ મૂલ્યાંકન કરે કે આમાં મારી કઈ ખામીઓ હતી, તો એ ખામીઓને એ ગોતે. તો એ સ્વવિવેચક હોય છે. એ બાહ્ય કરતાં આંતરિક પ્રેરણાથી દોરાઈને કાર્ય કરતા હોય છે. આ સૌથી અગત્યનું એનું લક્ષણ છે. બાહ્ય પ્રેરણા કરતાં અંદરની પ્રેરણા
એ સૌથી અગત્યની છે. બાહ્ય પ્રેરણા કોને કહેવાય? દાખલા તરીકે ઇનામ છે તો એ બાહ્ય પ્રેરણા છે. કે વક્તૃત્વ સ્પર્ધા છે, પહેલો નંબર આવે અને 5,000નું ઇનામ આપવામાં આવશે, તો એ 5,000ના ઇનામને દેખી અને જે કામ કરે એ બાહ્ય પ્રેરણાથી કામ કરે એમ કહેવાય. અને માત્ર વક્તૃત્વ સ્પર્ધા છે, માત્ર નંબર આપવામાં આવશે અને વ્યક્તિ કામ કરે તો એ એની આંતરિક પ્રેરણા કહેવાય. એને ઇનામ સાથે કોઈ લેવા દેવા હોતી નથી. તો અંદરની પ્રેરણા એ અગત્યની છે. અને જેનામાં અંદરની પ્રેરણા હોય એને કાંઈ કહેવું પડે નહીં. એને એવું ન કહેવું પડે પરીક્ષા છે વાંચવા બેસો એમ. અંદરની પ્રેરણા હોય એ વાંચવા બેસી જ ગયા હોય. તો અન્ય કરતાં જે અલગ પડે છે પ્રતિભા સંપન્ન, તો એનું એક કારણ આ પણ છે કે એ અંદરની પ્રેરણાથી, આંતરિક પ્રેરણાથી દોરાઈને કામ કરતા હોય છે. એને પોતાની ઉચ્ચ બૌદ્ધિક શક્તિઓ વિશે ઊંચું માન હોય છે. પોતામાં કઈ શક્તિઓ છે એ જાણે છે. આપણે અગાઉ જોઈ ગયા સ્વવિવેચક હોય છે, પોતાની શક્તિઓ વિશે એ જાણે છે અને એના વિશે માન હોય છે. એવો મહદઅંશે અંતર્મુખ હોય છે અને એમાં એકાંત પ્રિયતા એની અંદર જોવા મળે છે. બીજાની સાથે બહુ ઝડપથી એ અનુકૂલન સાધતા નથી. એકાંત પ્રિય હોય, એને એકલું રહેવું ગમે, અંતર્મુખી હોય, ઝડપથી કોઈની સાથે વાત ન કરે. આવા અંતર્મુખી વ્યક્તિ હોય એ અમદાવાદથી ભાવનગર આવતા હોય તો બસમાં બેસી જાય, તો અંતર્મુખી હોય એ અમદાવાદથી ભાવનગર આવે ત્યાં સુધી કોઈને હારે વાત ન કરે, એકદમ એકલો સીટમાં બેઠો બેઠો ત્યાંથી વજાવે. પણ બહિર્મુખી હોય ને એ બસ સ્ટેન્ડ પણ વટવા દે નહીં. ત્યાં જ કોકને બાજુમાં પૂછી લે કયું ગામ, શું કરો છો, અને એની હારે વાતુના તડાકા મારે. એ બહિર્મુખી કહેવાય. તો પ્રતિભા સંપન્ન બાળકો મોટાભાગે અંતર્મુખી હોય છે, એકાંત પ્રિય જોવા મળે છે. તો આ બધા એના લક્ષણો આપણે જોયા. હવે આપણે વાત કરવાની છે મનોદુર્બળતાના પ્રકારો અને લક્ષણો વિશે. આપણે બુદ્ધિઆંકનું વિતરણ જોતા હતા એમાં આપણે જોયું કે 70 કરતાં નીચો જેનો બુદ્ધિઆંક હોય એને મનોદુર્બળ કહેવાય. એના માટે 2-3 જુદા જુદા શબ્દો છે. બુદ્ધિમંદતા, માનસિક પછાતપણું પણ એને કહેવામાં આવે. આવા બાળકોની બુદ્ધિ ઓછી હોય છે એટલે પર્યાવરણમાં એમને જાત જાતના પડકારોનો સામનો કરવો પડે છે. અમેરિકન સાયકિયાટ્રી એસોસિએશન, એનું ટૂંકું નામ APA છે, અમેરિકન સાયકિયાટ્રી એસોસિએશન, 1968 દ્વારા એણે આપેલી વ્યાખ્યા અનુસાર મંદબુદ્ધિપણું કે મનોદુર્બળતા એ સાધારણ બૌદ્ધિક કાર્યમાં અધૂરપ છે કે જે વિકાસાત્મક તબક્કામાં ઉદ્ભવે છે, જે અધ્યયન અને સામાજિક અનુકૂલન અને પરિપક્વતા અથવા બંનેમાં મંદતા સાથે સંબંધિત છે. આ મનોદુર્બળતા અથવા મંદબુદ્ધિપણું એ સાધારણ બૌદ્ધિક કાર્યમાં અધૂરપ છે જે વિકાસાત્મક તબક્કામાં ઉદ્ભવે છે. વિકાસાત્મક તબક્કો એટલે કે માતાના બાળકમાં ગર્ભમાં બાળકનો ઉછેર થાય ત્યારથી માંડી અને એનો જન્મ થાય પછી શરૂઆતના જે વર્ષો છે એમાં એનું શરીર, ઊંચાઈ, વજન, શરીરના અંગો આ બધું વધે, એ બધો વિકાસાત્મક તબક્કો કહેવાય. તો એ તબક્કા દરમિયાન આ બૌદ્ધિક મંદતા ઉદ્ભવે છે. એ અધ્યયન એટલે કે શીખવું, સામાજિક અનુકૂલન અને પરિપક્વતા એ બંનેની અંદર મંદતા સાથે સંબંધિત છે. એટલે કે એ શીખી શકતો પણ નથી બરાબર, એનું સામાજિક અનુકૂલન પણ બરાબર હોતું નથી. સામાન્ય રીતે 70થી ઓછી બુદ્ધિઆંકવાળી વ્યક્તિ પોતાની રોજિંદી પ્રવૃત્તિ કરી શકતી ન હોય એ વ્યક્તિને બૌદ્ધિક રીતે મંદ ગણવામાં આવે છે. આવી વ્યક્તિ અન્ય સામાન્ય લોકોની જેમ પ્રવૃત્તિ કરી શકતી નથી. તો બહુ સીધી સાદી વાત છે કે જેમનો બુદ્ધિઆંક 70થી ઓછો છે એવી વ્યક્તિ જે પોતાની રોજિંદી પ્રવૃત્તિ કરી શકતી ન હોય એને બૌદ્ધિક રીતે મંદ ગણવામાં આવે છે. અમેરિકન મંડળ અને અમેરિકન સાયકિયાટ્રી એસોસિએશને મનોદુર્બળતા અંગેના નિદાનના ચોક્કસ ધોરણો અને પદ્ધતિઓ નક્કી કરેલ છે. તો એના આધારે મનોદુર્બળતાના
4 પ્રકારો અથવા 4 કક્ષાઓ છે. આપણે જોઈએ મનોદુર્બળતાની કક્ષાઓ અથવા પ્રકારો. તો પહેલી હળવી મનોદુર્બળતા. તો હળવી મનોદુર્બળતાનો બુદ્ધિઆંક 50 થી 69 સુધીનો હોય. પછી મધ્યમ મનોદુર્બળતા, એનો બુદ્ધિઆંક 35 થી 49ની વચ્ચે હોય. તીવ્ર મનોદુર્બળતા, એનો બુદ્ધિઆંક 20 થી 34 સુધીનો હોય. અને અતિ તીવ્ર, તો એનો બુદ્ધિઆંક 20 થી ઓછો હોય. તો આ 4 પ્રકારની મનોદુર્બળતાની કક્ષા છે. 70 થી નીચે હોય એ બધા જ મનોદુર્બળ જ કહેવાય, પણ એની અંદર પણ 4 પેટા પ્રકારો પડે: હળવી, મધ્યમ, તીવ્ર અને અતિ તીવ્ર. હળવી તો 50 થી 69, મધ્યમ 35 થી 49, તીવ્ર 20 થી 34 અને અતિ તીવ્ર તો 20 થી નીચે. હવે આપણે મનોદુર્બળતાના પણ લક્ષણો જોવાના છે. આપણે જેમ પ્રતિભા સંપન્નતાના લક્ષણો જોયા એમ મનોદુર્બળતાના લક્ષણો કઈ રીતે આપણે જોવાના છે. તો આપણે હમણાં જે એની 4 કક્ષાઓ અથવા પ્રકારો જોયા એ પ્રમાણે એ કેવા પ્રકારનું કામ કરી શકે, કેવું ન કરી શકે, એની કક્ષા પ્રમાણે આપણે જોવાનું છે. પહેલું આપણે જોઈએ મનોદુર્બળતાના લક્ષણોમાં. તો કાર્યનો પ્રકાર, એમાં પહેલી વાત આવે છે સ્વસહાયક કૌશલ્યો, એટલે કે આપણા રોજિંદા કાર્યો. એની અંદર આ મનોદુર્બળતાની કક્ષાઓ અનુસાર વ્યક્તિ શું કરી શકે, શું ન કરી શકે. તો સ્વસહાયક કૌશલ્યોમાં જેમની મનોદુર્બળતા હળવી કક્ષાની છે, એટલે કે જેમનો બુદ્ધિઆંક 50 થી 69 છે, તો એ આ ક્ષેત્રમાં જાતે ખાય છે, જાતે કપડાં પહેરે છે, સ્વચ્છતાની અને મળમૂત્રની જરૂરિયાતોની જાતે જ સંભાળ લે છે, કારણ કે એની કક્ષા હળવી છે. આ બધા સ્વસહાયક કૌશલ્યો છે, એ બધું જ કરી શકે છે. મધ્યમ કક્ષાવાળા લોકો છે, 35 થી 49 જેનો બુદ્ધિઆંક છે, એ સ્વસહાયક કૌશલ્યોમાં જાતે ખાવા, કપડાં પહેરવામાં એને મુશ્કેલીની જરૂર પડે, એને તાલીમની જરૂર પડે, પણ તાલીમ મળે પછી એ પોતાનું કામ આ કરી શકે છે. તીવ્ર કક્ષાવાળા 20 થી 24 જેનો બુદ્ધિઆંક છે, એમની પાસે ગણ્યા ગાંઠ્યા કૌશલ્યો ધરાવે અને કદાચ ન પણ હોય. અંગત જરૂરિયાતોને મર્યાદિત પ્રમાણમાં એ સંભાળી શકે છે. અને 20 થી પણ ઓછો જેનો બુદ્ધિઆંક છે, એવા અતિ તીવ્ર, તો એની અંદર આ કોઈ કૌશલ્યો જોવા મળતા નથી. સ્વસહાયક કૌશલ્યો એ કંઈ કરી શકતા નથી. હવે આપણે જોઈએ વાણી અને પ્રત્યાયન. તો વાણી અને પ્રત્યાયનના સંદર્ભમાં હળવી કક્ષાવાળા જે છે એ બીજાઓના સંદેશાઓને ઝીલે છે, પોતે પણ સંદેશો મોકલે છે, અન્યની વાત એ સમજી લે છે અને પૂરતું ભાષાનું જ્ઞાન હોય છે. વાણી અને પ્રત્યાયનના સંદર્ભમાં હળવી મનોદુર્બળતાવાળા બીજાના સંદેશાઓ ઝીલે, એટલે કે અન્ય વ્યક્તિ જે વાત કરે એને એ સમજી શકે, પોતે પણ સામે વાત કરી શકે, અન્યની વાતને એ બરાબર સમજી લે છે અને ભાષાનું એને પૂરતું જ્ઞાન હોય છે. મધ્યમ કક્ષાવાળા સંદેશાની આપ-લે કરી શકે છે, પણ ભાષાનું જ્ઞાન એનામાં બહુ વધુ હોતું નથી, એને બોલવામાં પણ મુશ્કેલી પડે છે. તીવ્રવાળાની વાત કરીએ તો મર્યાદિત પ્રમાણમાં જ બીજાની વાત સમજે, પોતાના કેટલાક જ વિચારો એ કહી શકે, વાણીની અભિવ્યક્તિ એની ખૂબ નબળી હોય છે. અને અતિ તીવ્ર બુદ્ધિઆંક જેનો 20 થી પણ નીચે હોય એ હું એવા હુંકારા કરે, પણ એ વાણી અને પ્રત્યાયન કરી શકતા નથી. હવે આપણે જોઈએ અભ્યાસ. તો હળવી કક્ષાવાળા જો એને ઉત્તમ વાતાવરણ મળે તો 3જા ધોરણથી 6ઠ્ઠા ધોરણ સુધી ભણી શકે છે. મધ્યમવાળા છે એ વિદ્યાકીય કૌશલ્યો એનામાં બહુ અલ્પ હોય છે, એટલે એ મોટાભાગે 1લા-2જા ધોરણ સુધી ભણતા હોય છે. તીવ્રવાળામાં વિદ્યાકીય કૌશલ્યનો અભાવ હોય છે, એટલે એ ભણી શકતો નથી, અને અતિ તીવ્રમાં અભ્યાસ શક્ય જ નથી. સામાજિક કૌશલ્ય. તો સમાયોજન સાધવાનું
એ ઝડપથી શીખે છે અને મિત્રો ધરાવે છે. સામાજિક એટલે સમાજ સાથે હળવા ભળવાનું, તો હળવી કક્ષાવાળો એ કરી લેતો હોય છે. મધ્યમ કક્ષાવાળો મિત્રો બનાવી શકે, પણ એ ઘણી સામાજિક પરિસ્થિતિઓમાં મુશ્કેલીનો અનુભવ કરે છે. તીવ્ર જે છે એ મિત્ર બનાવી શકતો નથી અને સામાજિક આંતરક્રિયા પણ કરતો નથી, અને અતિ તીવ્રમાં સામાજિક કૌશલ્યો એનામાં કોઈ હોતા નથી. વ્યવસાયની વાત કરીએ તો હળવી કક્ષાવાળો નોકરી મેળવી શકે, ટકાવી શકે છે, થોડી કે પૂરી સ્પર્ધા પણ કરી શકે છે. મોટાભાગે કૌશલ્ય વિનાના કામ હોય એ આ હળવી કક્ષાવાળા એવા વ્યવસાયો કરી શકતા હોય છે. મધ્યમ કક્ષાની વાત કરીએ તો વ્યવસાયના સંદર્ભમાં જો કામના સ્થળે કોઈનો આશ્રય મળે, કોઈનો ટેકો મળે તો એ કામ કરી શકે. એને સારું પર્યાવરણ, એને કોઈ સારા સાથી મિત્ર, માર્ગદર્શકની જરૂર પડે છે. તીવ્રવાળો વ્યવસાયના સંદર્ભમાં કાંઈ કરી શકતો નથી, એ નોકરી કરતો નથી, મોટાભાગે એની સંભાળ રાખવી પડે છે, એ કંઈ કામ કરી શકતો નથી, અને અતિ તીવ્રમાં વ્યવસાય કોઈ પણ શક્ય જ નથી. પુખ્ત વ્યક્તિના સંદર્ભમાં જોઈએ તો હળવી કક્ષાવાળો સામાન્ય રીતે પરણે છે, એટલે એ લગ્ન કરે છે. મધ્યમ કક્ષાવાળા વ્યક્તિ સામાન્ય રીતે પરણતા નથી, તીવ્રવાળા પણ લગ્ન કરતા નથી, અને અતિ તીવ્રમાં તો એ શક્ય જ નથી. તો આમ આપણે જોયું કે બૌદ્ધિક રીતે મંદતાની 4 કક્ષાઓ પ્રમાણે એના લક્ષણો, કાર્ય પ્રમાણે જોયા કે એ સ્વસહાયક કૌશલ્યો, વાણી અને પ્રત્યયન, અભ્યાસ, સામાજિક કૌશલ્યો, વ્યવસાય અને પુખ્ત વયના સંદર્ભમાં એ શું કામ કરી શકે, શું ન કરી શકે. આપણે જે આ 4 કક્ષાઓ જોઈ, બુદ્ધિના વિસ્તાર જોયા, એને બહુ જડ રીતે સમજવાના નથી. મંદતા હળવી, મધ્યમ કે તીવ્ર છે એ નક્કી કરવામાં એ મુદ્દો વધારે મહત્વનો છે કે વ્યક્તિ રોજબરોજના જીવનમાં કેવું કાર્ય કરી શકે છે. કક્ષા વિશેનો આખરી નિર્ણય બુદ્ધિઆંક કરતાં જીવનના કાર્યો કરવાના કૌશલ્ય ઉપર વધારે આધાર રાખે છે. એટલે આને આ હળવી, મધ્યમ, તીવ્ર એને બહુ જડતાથી સમજવાના નથી કે એ કઈ કક્ષામાં આવે છે. આ કક્ષા કરતાં મહત્વનું એ છે કે એ પોતાના રોજબરોજના જીવનમાં એ પોતે કેવું કામ કરી શકે છે, પોતે કેટલી આવડત ધરાવે છે, પોતાનું કામ પોતે કેટલું કરી શકે છે, એ સૌથી અગત્યનું છે. બુદ્ધિઆંક કરતાં જીવન કાર્ય કરવાના કૌશલ્ય છે એ સૌથી અગત્યના છે. તો મિત્રો અહીંયા આપણે આ 3જું પ્રકરણ આપણે પૂર્ણ કરીએ છીએ. હોમવર્ક છે એ પાછું સાંજના મૂકી દઈશ. મનોવિજ્ઞાનમાં ટાઈમ ટેબલ બધાને મળી ગયું છે, તો કઈ રીતે તમારે મનોવિજ્ઞાનની તૈયારી કરવાની છે તો એની આપણે વાત કરીએ. મનોવિજ્ઞાનની અંદર વિકલ્પવાળા પ્રશ્નો તમારે સૌથી વધારે કરવાના છે. આપણો કોર્સ 3 પ્રકરણ સુધીનો રહેશે. 3 આપણે પૂરા થયા છે. 3 પ્રકરણ સુધીનો પરીક્ષાનો આપણો કોર્સ રહેશે. સૌથી વધારે વિકલ્પવાળા પ્રશ્નો સૌથી વધારે તૈયાર કરવાના છે. બીજું 1-2 વાક્યના પ્રશ્નો તૈયાર કરવાના છે. ત્રીજું 2 માર્કના પ્રશ્નો તૈયાર કરવાના છે. અને ચોથા સવિસ્તર. અને સવિસ્તરમાં શું, તો માત્ર મુદ્દા તમારે પાકા કરવાના છે. 3 પાઠ સુધીમાં આપણે ઘણા બધા મુદ્દા આધારિત પ્રશ્નો જોયા છે, એના માત્ર મુદ્દા જ પાકા કરવાના છે. મૌખિકની અંદર તમને આ મુદ્દા પૂછવામાં આવશે. 2 માર્ક અને 1-2 વાક્યના પ્રશ્નો, 2 માર્કના પ્રશ્નો અને સવિસ્તરના માત્ર મુદ્દા એ મૌખિક રીતે તમને ફોન કરીને પૂછવામાં આવશે. એનું મૂલ્યાંકન તમે જે જવાબ આપો એના ઉપર થશે. તો આ રીતે તમારે મનોવિજ્ઞાન વિષયની તૈયારી કરવાની છે. ફરીવાર એકવાર રિપીટ કરી દઉં. સૌથી વધારે વિકલ્પવાળા પ્રશ્નો તૈયાર કરવાના છે, પછી 1-2 વાક્યના, 2 માર્કના અને સવિસ્તરની અંદર માત્ર મુદ્દા. તો પ્રથમ પરીક્ષાની આ રીતે તમારે તૈયારી કરવાની છે. 3 પ્રકરણ
બોર્ડની પરીક્ષામાં વધુ વેઇટેજ ધરાવતા પ્રકરણો છે. એટલે ખૂબ ધ્યાનથી બોર્ડનું કામ પણ આપણું હળવું થાય એવી પરીક્ષાની તૈયારી કરવાની છે. આપણે અગાઉ સમાજશાસ્ત્રમાં સૂચના આપી છે કે પરીક્ષા ફરજિયાત છે. આના આધારે જ તમારું બીજું સત્રમાં તમારો પ્રવેશ થશે. એટલે દરેક વિદ્યાર્થી ગંભીરતાથી પરીક્ષાની બરાબર તૈયારી કરે. હું આ ત્રણેય પ્રકરણના ટેક્સ્ટના ઓડિયો ગ્રુપમાં ટૂંક સમયમાં મૂકી દઈશ, એટલે તમે એમાંથી વાંચી શકો. ઉપરાંત મોટાભાગે આમાં જે કંઈ પ્રશ્નો આવશે એ આપણે ઓનલાઈન શિક્ષણ કાર્ય જે કર્યું છે એમાં તમને આપેલું હોમવર્ક અને આપણે લીધેલી ટેસ્ટ એ સૌથી વધારે અગત્યતા ધરાવે છે. એટલે તમારી પાસે એ હોમવર્ક પડ્યું હોય તો એમાંથી પુનરાવર્તન કરજો. ટેસ્ટની લિંક જો તમે સાચવી હોય તો હજી પણ એની અંદર જઈ અને તમે મહાવરો કરી શકો છો. ટેસ્ટ ખુલ્લી જ છે, બરાબર. તમે લિંકમાં જશો એટલે વળી પાછું તમારું નામ નાખી અને તમે પાછી ટેસ્ટ આપી શકશો. મહાવરા માટે હવે તમે આ અગાઉ મૂકેલી ટેસ્ટનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે પરીક્ષા માટેની તમારે બરાબર તૈયારી કરવાની છે. કાંઈ મુશ્કેલી જણાય, કાંઈ પૂછવું હોય તો મારા નંબર ઉપર ફોન કરી અને તમે પૂછી શકો છો. ટાઈમ ટેબલ તમને મળી ગયું છે. પરીક્ષાની બરાબર તૈયારી કરજો.